ચાલો આજે બનાવીએ પાત્રા, જે આપણે પાલકમાંથી બનાવવાના છે। તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે। તો ચાલો આજે પાત્રા બનાવવાની શરૂઆત કરીએ। એના માટે પાલકના આ રીતના મોટી સાઈઝના પાન લીધેલા છે। મોટા પાનમાંથી આપણે પાત્રા બનાવવાના છે। તો એના માટે એક પેન લીધેલું છે, એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। એની અંદર લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, થોડીક હળદર, ધાણા જીરું પાવડર, 1 ચમચી તલ અને 1 ચમચી વરિયાળી એડ કરી દઈએ। આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। આમલી અને ગોળનું પાણી લીધેલું છે, એ એડ કરી દેવાનું છે। અને 4 ચમચી જેટલો રવો લીધેલો છે। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। એ મિક્સ થઈ જાય એટલે 2 વાટકી ચણાનો લોટ એડ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે બેટર જોઈ લેવાનું છે, જો પતલું લાગે તો ફરીથી લોટ એડ કરવાનો છે। આ બેટર થોડુંક પતલું છે એટલે પોણી વાટકી જેટલો ફરીથી ચણાનો લોટ એડ કર્યો છે। આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે। અડધી ચમચી જેટલો સાજીના ફૂલ એડ કર્યા છે। સરસ રીતે બેટર બની જાય પછી આ રીતનું એક મોટું પાન લેવાનું છે, એની ઉપર બેટર આ રીતે લગાવી દેવાનું છે। હાથની મદદથી સરસ લગાવી દેવાનું। એના ઉપર આ રીતે ઉલટી સાઈડ રાખવાનું એક બીજું, એની ઉપર પણ આ રીતે જ આપણે લગાવી દેવાનું। સાઈડમાં એક પાન રાખી અને ફરીથી બેટર લગાવવાનું છે અને બીજી સાઈડ પણ એક પાન રાખી અને બેટર લગાવવાનું। ફરીથી ઉપર એક પાન રાખવાનું, એના ઉપર બેટર લગાવી દેવાનું છે। બંને સાઈડની કિનારી આ રીતે ફોલ્ડ કરી ઉપર બેટર લગાવવાનું। આ રીતે લગાવવા જાય એટલે કડક રોલ આપણે તૈયાર કરી લેવાનો છે। તમે જોઈ શકો છો સરસ રોલ બની ગયો છે। આ રીતે બધા જ રોલ આપણે રેડી કરી લેવાના છે। હવે ગેસ ચાલુ કરી અને ઢોકળીઓ મૂકી દઈશું। એની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે જેથી રોલ ચોટી ના જાય। થોડી વાર માટે સ્ટીમ થવા દઈશું। સ્ટીમ થઈ જાય એટલે બધા જ રોલ આપણે ગોઠવી દેવાના છે। હવે ઢાંકી અને 30 થી 35 મિનિટ સુધી આપણે થવા દેવાનું છે। હવે જે બેટર વધેલું છે એની અંદર જે પાલકના નાના પાન હોય એને કટિંગ કરી અને આ રીતે મિક્સ કરી દેવાના છે। આ રીતે બધું મિક્સ થઈ જાય હા આપણે ચેક કરી લઈએ। હા સરસ રીતે આપણા બફાઈ ગયા છે રોલ। હવે ઠરી જાય એટલે કાઢી લઈએ। હવે બીજી સાઈડ આપણે આ રીતે ડીશને ગ્રીસ કરી અને જે બેટર આપણે રેડી કર્યું છે એ પાથરી દેવાનું છે। આ રીતે પાથરી અને ઢોકળિયામાં મૂકી દેવાનું છે। ઢોકળિયામાં પાણી ઓછું લાગે તો ફરીથી મેં એડ કર્યું છે। હવે ઢાંકી આમને પણ 30 મિનિટ સુધી આપણે થવા દઈશું। આપણા રોલ છે એ ઠંડા થઈ ગયા છે, એને આ રીતે રાઉન્ડમાં કટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો પાત્રા એકદમ મસ્ત બન્યા છે। આ રીતે બધા કટિંગ કરી લેશું આપણે। આ કટિંગ થઈ ગયા છે, હવે એનો વઘાર કરી લઈએ। તે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે। ગરમ થાય એટલે લાલ મરચાં એડ કરશું, 1 ચમચી રાઈ એડ કરશું અને 1 ચમચી તલ એડ કરશું અને પછી જે આપણે પીસ કરેલા છે પાત્રાના એ એડ કરી દેવાના છે અને એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। પાલકના પાત્રા એકદમ સોફ્ટ બને છે, તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। અને ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે। હવે આપણે આ પાત્રા થઈ ગયા છે એને પ્લેટમાં કાઢી લઈએ। આ પાત્રા બનીને રેડી થઈ ગયા છે। હવે જે આપણે આ બેટર કરવા મૂક્યું હતું એ પણ થઈ ગયું છે, એનો પણ વઘાર કરી લઈએ। 1 ચમચી જેટલું
રાઈ એડ કરી છે અને 1 ચમચી તલ એડ કર્યા છે અને લાલ મરચું પાવડર એડ કર્યું છે. પછી જે આ પીસ કરેલા છે એ એડ કરી દેવાના છે. આને પણ આપણે લાઇટ બ્રાઉન થવા દઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી હલાવી લઈશું. એને પણ એક ડીશમાં કાઢી લઈએ. તો આપણા રેડી થઈ ગયા છે પીસ પાત્રા અને રાઉન્ડ કટ પાત્રા. તમે આ રેસીપી ઘરે એક વખત ચોક્કસથી બનાવજો, ખૂબ જ સરસ બનશે. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.